નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો સુરતનો હચમચાવી દેતો આપઘાતનો કિસ્સો। સુરતના રામપુરામાં 23 વર્ષના રત્ન કલાકારે મોતની સલાંગ લગાવી જિંદગી ટૂંકાવી છે। પિતાનો ઠપકો આપતા પુત્રએ ચોથા માળેથી પડતું મૂક્યું અને મોતને વાલું કર્યું છે। ત્યારે આપઘાતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે। સુરતના અમદાપાર્ક બિલ્ડિંગમાં બન્યો આપઘાતજનક બનાવ બન્યો છે। 23 વર્ષીય રત્ન કલાકાર દાનિશ ચોથા માળેથી મોતની સલાંગ લગાવી છે। તો એકના એક દીકરાને મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે। આમ 23 વર્ષીય દાનિશે મોતીવાણીએ જીવનનો કરુણ અંત લાવ્યો છે અને સીસીટીવી અને મોતના કરુણ દ્રશ્યો કેદ થયા છે। તો સુરતના રામપુરા રામવાડી પાસે હમદક પાર્ક બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફી મોતીપાણીનો પરિવાર રહે છે। દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો, પરંતુ તે કામ વગર હંમેશા ફરતો રહેતો હતો, જેનાથી પિતા મુનાફ મોનીપાએ તેને ઠપકો આપ્યો હતો અને દીકરો કામ વગર ફર્યા કરતા હોવાથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો, જેનાથી પિતાની શિખામણ તેને મન પર લાગી આવી હતી અને આવેશમાં આવેલા પુત્ર દાનિશે શનિવારે રાત્રે બિલ્ડિંગ પરથી કૂદી પડ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।